દાહોદમાં બે આખલા જાહેરમાં બાખડતા અફરાતફરી આખલાઓએ અડફેટે લેતા યુવતીને થઈ ઈજા યુવતીને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ। સુરત પોલીસે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પર દમન કર્યાનો આરોપ, આપના નગરસેવકોને માર મરાયાનો પણ આરોપ, જવાબદાર પોલીસ કર્મી સામે કાર્યવાહીની માંગ। વડોદરામાં વધુ એક બ્રિજ પર પડ્યું ગાબડું, વિશ્વામિત્રી નદી પરના બ્રિજ પર 4 ફૂટ ઊંડું ગાબડું, તંત્રએ હજી સુધી સમારકામની નથી લીધી તસ્દી। ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ જાહેર થઈ ઊંઝા એપીએમસીના ચેરમેનની ચૂંટણી, 26મી સપ્ટેમ્બરે થશે ઊંઝા એપીએમસીના ચેરમેનની ચૂંટણી। લાંબા સમયથી એપીએમસીમાં છે વહીવટદારનું શાસન। કર્ણાટકમાં 6000 કરતાં વધુ મત ડિલીટ કરવામાં આવ્યા હોવાનો રાહુલ ગાંધીનો આરોપ, કોંગ્રેસને બહુમતી હોય તેવા વિસ્તારના મત ડિલીટ કરાયાનો દાવો, ચૂંટણી પ્રક્રિયાને હાઈચેક કરાયાનો રાહુલ ગાંધીએ કર્યો દાવો।